મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નીતિન પટેલે મુસ્લિમ સમુદાય પર આપેલા નિવેદન પર જ્યોતિર્નાથ બાપુ ભડક્યા। ક્યારે રાજકીય નેતા જનતામાં જે રોકવાનું બંધ કરે છે, કેમ કે જે રીતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો એક વિવાદિત મુદ્દે મુસ્લિમ સમુદાયને લઈને સામે આવી રહ્યું છે, તે કોમીવાદ મનુષ્યનું નિર્માણ થયું છે, ત્યારે સનાતન સત સમિતિના અધ્યક્ષ જ્યોતિર્નાથ બાપુ રોષ ઠાલવ્યો અને તેમને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન અંગ્રેજો સાથે કરી છે અને તેને લઈને રાજકારણ ગરમાવું છે। શું છે સમગ્ર મામલો, શું નિવેદન આપ્યું છે નીતિન પટેલે, વાત કરીએ। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। આ દિવસે દેશમાં નફરતનો માહોલ બનતો જઈ રહ્યો છે। રાજકીય નેતાઓ પોતાનું રાજકારણ કરવામાં હિન્દુ મુસ્લિમ કરવા માટે ભાગલા પડાવી રહ્યા છે અને લોકોને ઉશ્કેરવાના કામ કરી રહ્યા છે। કોમી મનુષ્ય ફેલાવવાના કામ કરી રહ્યા છે અને હેટ સ્પીચો આપી રહ્યા છે। હેટ સ્પીચો આપી રહ્યા છે અને તેના કારણે દેશની શાંતિ દોડાઈ રહી છે। ગુજરાતના મહેસાણામાં ચેટી ચાંદના આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મુસ્લિમ સમુદાયને લઈને વિવાદિત નિવેદન આપતાની સાથે રાજકારણ ગરમાયું છે। આ મામલે સંગઠનમાં પ્રતિક્રિયા આવી છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મુસ્લિમ સમુદાયને લઈને ટિપ્પણી કરી છે, જેમાં મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। ટિપ્પણી કરી રહ્યા છે, સાંભળો। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું, પાકિસ્તાનના અત્યાચાર ભૂલવાના નથી, મુસ્લિમ અત્યાચારો ભૂલવાના નથી। મંદિર તોડી મુસ્લિમે મસ્જિદ બનાવી, તે મસ્જિદને તોડીને તેનું કામ યોગી આદિત્યનાથ કરી રહ્યા છે, તે પ્રકારની વાત કરીને તેમના વખાણ પણ કર્યા હતા અને વિવાદિત નિવેદન સામે આવ્યું અને તેને લઈને સનાતન સમિતિના સંત અધ્યક્ષ જ્યોતિર્નાથ બાપુ પર નિવેદન સામે આવ્યું છે અને તેમણે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે RSSના વડા મોહન ભાગવત થોડા દિવસ પહેલા નિવેદન આપવામાં આવ્યું કે હિન્દુ અને મુસ્લિમ બંને એક છે, રાષ્ટ્ર કામ કરવાનું છે। જ્યોતિર્નાથ બાપુ અંગ્રેજો સાથે આ સરખાવ્યું છે અને જ્યોતિર્નાથ બાપુ તેમના સમયમાં અંગ્રેજો ભાગલા પાડતા અને રાજકીયો પોતાના રોટલા શેકવાનું કામ કરતા હોય એ પ્રકારનું કરતા છે। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।